वंदे माधवानंद सोसायटी वती આપણે અત્રે પધારેલ વાઘાણી માનનીય નીમુબેન, માનનીય ભરતભાઈ બારડ, માનનીય મંચ પર તમામ આગેવાનો, માનનીય જયદીપભાઈ, માનનીય અશોકભાઈ, રાજુભાઈ રાબડિયા, તમામ મંચ પર ઉપસ્થિત આગેવાનો, નગરસેવકો, બધા તમામ મહેમાનોનો હાર્દિક સ્વાગત કરું છું. માધવાનંદ પરિવાર વતી બધાએ હાર્દિક સ્વાગત કરો છો. આપણે માધવાનંદ સોસાયટીમાં કોમન પ્લોટના વિકાસ કાર્યો માટે 92 લાખ રૂપિયાની માતબર રકમનું જે આપણને વિકાસ કાર્ય માટે આપવામાં આવ્યા છે તે વતી આપણે તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આપણા માધવાનંદ સોસાયટીના જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય, આપણા માધવાનંદ સોસાયટીના વિકાસ માટેના જ્યારે જરૂર પડી છે ત્યારે આપણને જીતુભાઈનો, અશોકભાઈનો, જયદીપભાઈનો બધાનો દિલથી આપણને સાથ સહકાર મળ્યો છે. એ બદલ તમામ વડીલોનું સ્વાગત કરીએ છીએ. જ્યારે આપણને જરૂર પડી છે કોઈ પણ વિકાસના કામો માટે ત્યારે હાજર રહ્યા છે. એ બદલ પણ આપણે તમામ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોના ધારાસભ્યશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. અંતરના ઉમળકાથી સૌ માનવંતા મહેમાનોનું સ્વાગત કર્યા પછી આવો આપણે પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌ પ્રથમ સિદ્ધરાજસિંહ ચુડાસમાને વિનંતી કરીએ પુષ્પગુચ્છથી માનનીય મેયરશ્રીનું અભિવાદન કરશો. અહીંયાથી જેમનું પણ નામ ઉદ્ઘોષિત થાય તેવું જલ્દીથી પધારે એવી નમ્ર વિનંતી, કારણ કે આપણે સમયની પાબંદીને ધ્યાનમાં લઈને કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવાનો છે. માનનીય જીતુભાઈને આપણે સાંભળવાનો એક લાહવો લેવો છે, એટલે સૌને ઝડપ રાખવા માટે વિનંતી કરીશ. ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. અંતુભાઈ કેવડિયા. વિસ્તારને મળેલી લગભગ 1.5 કરોડ જેટલા વિકાસને કામોની ભેટ બદલ સૌ મહાનુભાવોનું, જનપ્રતિનિધિઓનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગુંજારોથી વધાવીશું. માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખના અભિવાદન માટે વિનંતી કરીશ. હંસાબેન, જયંતિભાઈ.
કૃષ્ણાબેન પરમારને પણ વિનંતી છે માનનીય ડેપ્યુટી મેયર શ્રીના અભિવાદન માટે સાથે જોડાશો. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી કરીશ ગજેન્દ્રસિંહ પરમારને. નગરસેવક શ્રી જયદીપસિંહજી ગોહિલના અભિવાદન માટે વિનંતી કરીશ રાહુલભાઈ ચહલાને. ઉમાબા રાણાના અભિવાદન માટે વિનંતી કરીશ દક્ષાબેન ડોડિયા. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું આપણે સામૂહિક સ્વાગત કરીશું. પ્રભાતભાઈ સોલંકીના અભિવાદન માટે વિનંતી કરીશ નરેન્દ્રસિંહ ગોહિલને. પ્રભાતભાઈ સોલંકીના અભિવાદન માટે સંદીપભાઈના અભિવાદન માટે વિનંતી છે જેડી ચૌહાણ સાહેબને. સંદીપભાઈનું અભિવાદન કરશો. સૌનું સામૂહિક અભિવાદન કર્યા પછી માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈને નમ્ર વિનંતી કરીશ આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ. અંદર વિશિષ્ટ કહી શકાય એવી સોસાયટીઓમાંની સોસાયટી એટલે ગૌતમેશ્વર અને માધવાનંદ સોસાયટી 1 અને 2 એના વિકાસના વિવિધ કાર્યો માટે આરસીસી રોડ છે, રબર મોલ્ડ પેવિંગ બ્લોક છે, 92 લાખના ખર્ચે કોમન પ્લોટમાં પણ બ્લોકનું ખાતમુહૂર્ત એ હમણાં અમે કર્યું છે. એવા માનનીય અધ્યક્ષ અને ભાવનગરના મેયર જેમના નેતૃત્વમાં કેટલા કરોડ કહેવાય એ મને ખબર નથી, પણ 200-500 કરોડ રૂપિયા એ લગભગ એમના નેતૃત્વમાં વપરાઈ ચૂક્યા છે અને હજી પણ 300-400 કરોડના કામ ચાલુ છે. એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવક, પૂર્વ ડેપ્યુટી મેયર અને હંમેશા વિકાસના કામો માટે ચિંતિત એવા ભાઈ શ્રી અશોકભાઈ, એવા જ આ વિસ્તારના નગરસેવક અને વિપક્ષના નેતા ભાઈ શ્રી જયદીપભાઈ, ભાઈ શ્રી મુકેશભાઈ ચૌહાણ, ભાઈ શ્રી દોલુભાઈ, વિજયભાઈ, ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહજી, દોલતસિંહ, ઘનશ્યામસિંહ, પ્રતાપસિંહ, અગરશનભાઈ, કરણભાઈ, દિલીપભાઈ, અંતુભાઈ, અશોકભાઈ, સિદ્ધરાજભાઈ, મનુભાઈ, બનેશનભાઈ અને નામ ન લેવાના હોય એવા તમામ આગેવાનશ્રીઓ, ભાઈ શ્રી ડુંગરાણી અને આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો. પહેલાં તો માતાજીએ અમને વધાવ્યા એટલે માતાજીઓને જય માતાજી. કારણ કે આપણે ત્યાં કુંવારિકાનું વિશેષ મહત્વ છે અને હમણાં જ ચૈત્રી નવરાત્રા ગયા છે અને હજી પણ આ બધા મહિના એ ધર્મ સત્સંગના મહિનાઓ ચાલે છે. આમ તો કાયમ ધર્મ હોય છે અને ધર્મના ઉપર રાખીને જ જે સમાજ અને વ્યવસ્થા ચાલે એમનું જ કુટુંબને વ્યવસ્થા સારી ચાલે. કારણ કે જેની ઉપર ભગવાન શિવ અને શક્તિ હોય એનું જ બધું હમું થાય. એટલે આપણા બધા ઉપર શિવ શક્તિ કાયમ બની રહે એવી આપણી બધી જગદંબાઓ જેમણે અમારું સ્વાગત કર્યું છે એમના જીવનમાં ક્યારેય આજે અનેક વિકાસના કાર્યો બોરતળાવમાં કરીને અમે આવ્યા છીએ અને અમને આનંદ છે કે શેરી ગલીના કામો હવે લેવાના શરૂ થયા છે. પહેલાં તો મેઇન રસ્તા, મેઇન રોડ ને એ બધામાં આપણે પીડ્યા હતા. હવે શેરી ગલીની અંદર પણ રોડ થઈ ગયા હોય એની બાજુમાં બ્લોક. પહેલાં ઘર પાસે થાય ત્યારે કોમન સોસાયટીનું થાય ને, એટલે ઘર પાસે થયું એટલે કોમન સોસાયટીના કામ કરવામાં આવ્યા છે. અનેક વખત આ વિસ્તારોમાં આવવાનું થયું છે પણ દરેક વખતે કંઈક નવું અમને જોવા મળે છે. કારણ કે કંઈક ને કંઈક વિકાસ
એ અલગ અલગ પ્રકારે નાનો મોટો થતો રહ્યો છે. વિકાસ એ ક્યારેય પૂરો નથી થતો, એ અવિરત હોય છે અને એને જ વિકાસ કહેવાય. એ નવી વ્યવસ્થાઓ, નવી માંગ, નવી જવાબદારીઓ, નવી વસ્તી વધે એટલે સ્વાભાવિક છે કે એમાં આપણે ક્યારેક મોટી ગટર નાખવી પડે, પાણીની લાઈન મોટી નાખવી પડે, પાણીની ટાંકીઓ બનાવવી પડે, રોડ નાના પડે, કારણ કે જરૂરિયાત એ કાયમી હોય છે. એ જરૂરિયાતો સંતોષવાનું કામ એ શાસકોનું હોય છે અને અમને આનંદ છે કે અમે સુપેરે આપ સૌના આશીર્વાદથી એ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ. એમાં સફળતા પણ આપણને મળી છે. આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પહેલાંનું આપણું બોર તળાવ, આજનું બોર તળાવ, આવતીકાલનું બોર તળાવ, એમાં આપણને થતું છે કે બદલાવ થઈ રહ્યો છે. આપણી કુટુંબ વ્યવસ્થાઓ, સમાજ વ્યવસ્થાઓ, ગામડામાંથી આવીએ છીએ તો ગામડાની વ્યવસ્થાઓ, ભગવાન રામ અંદર બેઠો છે, ખખડાવજો, આપણે એવું લાગે છે કે કંઈક જુદું થઈ રહ્યું છે. એ જ વિકાસ છે. વિકાસને કાંઈ શીંગડા ન હોય. એ રથ આવે, આપણે બબે ફૂલ લઈ લઈ, એક હોનાની ઈંટ આપણને મળી જાય તો જ આપણો વિકાસ થયો કહેવાય. સર્વગ્રાહી રીતે માળખાકીય સુવિધાઓ, જીવન વ્યવહારની વ્યવસ્થાઓ, આપણે અનાજ મફત મળી રહ્યું છે, આરોગ્યની સુવિધાઓ મળી રહી છે, શિક્ષણની સુવિધાઓ મળી રહી છે, પાણીની, ગટરની, લાઇટની, આપણા જીવન ધોરણ સુધરી રહ્યા છે. એનો અર્થ એવો છે કે કંઈક બદલાઈ રહ્યું છે અને બદલાઈ રહ્યું છે એ જ વિકાસ છે. એના માટે અમે આપની વચ્ચે આવ્યા છીએ. ત્યારે અમને આનંદ છે કે આ એવી સોસાયટીઓ છે કે બધી જ્ઞાતિથી જુદા જુદા આપણે રહીશું, પણ આ સોસાયટીની એકતા અશોકભાઈ, મેયર શ્રી જયદીપભાઈ, આપણે જોઈએ તો આપણે આનંદ થાય કે કદાચ જ્ઞાતિ જાતિથી જુદા આવીશું પણ સોસાયટીમાં પરિવાર તરીકે રહેવાવાળી આ સોસાયટીઓ છે. આપણો પરિવાર છે, સુખ-દુઃખના ભાગીદારો છે. ક્યાંક કોકનું હગાનું ઘર આગવું પડે પણ પડોશીનું ઘર આગવું ન પડે, આવીને ઊભો રહે, ભાઈ બેન શું તકલીફ છે. એટલે હું માતાજીને પ્રાર્થના કરું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે આ સોસાયટી ઉપર ક્યારેય કોઈની નજર ન પડે ને. એટલે અહીંયા ડેલા તો ભૂતકાળમાં બનાવવામાં આવ્યા હતા. એ ડેલામાં અમારી ડોશીમાં કંઈક કાળી ઢીલી કરતા જાય છે એટલે કોઈની નજર એવી ન પડે અને કોઈનો એવો વિચાર ન આવે અંદર રહેતા હોય એને કે ક્યારેય આપણે આપણી એકતામાંથી બહાર ન નીકળીએ. કારણ કે એકતા એ જ આપણી શક્તિ છે. રાષ્ટ્ર એકતા, રાજ્ય એકતા, જિલ્લા એકતા, જ્ઞાતિઓની એકતા, સર્વ સમાજ को लिए साथ में आगे ही बढ़ते जाना. કોઈ સત્તા પ્રાપ્તિ માટે નહીં પણ તમામ સમાજ એ સાથે મળીને પ્રગતિ કરે તો જ એ દેશની પ્રગતિ સાચી ગણાય. કોઈ એક વ્યક્તિ, એક સમૂહ, એક જાતિ, એક જ્ઞાતિ એમનો જ્યારે વિકાસ થાય ત્યારે ક્યારેય પ્રગતિ ન થાય. સર્વગ્રાહી રીતે સર્વ સમાજ એ આગળ આવે અને એ સિદ્ધાંત સાથે આપણે સૌ રાજ્ય અને કેન્દ્રની સરકાર ચાલી રહી છે ત્યારે આપણે અમે વિશેષ અભિનંદન આપીએ છીએ. આપની ભાવના, આપની એકતા, આપનો કુટુંબ ભાવ, આપણો પરિવાર ભાવ એ કાયમ ને કાયમ વધતો રહે. આત્મીયતાનો નાતો પેઢીઓ સુધી પહોંચે. આ નવી પેઢી અમારી દીકરીઓ નંદની છે ને એને પણ એમ થાય કે અમારી સોસાયટીમાં હું રહું છું, આ અમારી સોસાયટીના માસી છે, ફઈ છે, કાકી છે, કાકા છે, પાડોશી છે, અમારા દીકરાઓમાં પણ ઉગે ને એવા સંસ્કારો એ તમે આપી રહ્યા છો. એ ભગવાન એમાં પૂર્તતા કરે એવી એમને પ્રાર્થના કરીને નવા વિકાસના કાર્યો માટે આપ સૌને શુભકામના આપીએ છીએ. આ અમારી ફરજનો ભાગ છે, અમે કરીએ છીએ, કાંઈ ઉપકાર નથી કરતા. તમે ચૂંટીને મોકલ્યા છીએ અને અમારે કરવાની ફરજ છે. પણ એ ફરજ સારી રીતે નિભાવી શકીએ એના માટે આપ સૌને આશીર્વાદ આપો. અમે તાકાતથી, આપણા બળથી અને આપના આશીર્વાદથી વધારે તેજ ગતિથી આગળ દોડી શકીએ અને લોકોના સુખ દુઃખના ભાગીદાર બની શકીએ એવા આપના રૂડા આશીર્વાદ અમને મળે એ જ અભ્યર્થના સાથે સૌ સોસાયટીના રહીશોને, આસપાસના વિસ્તારના લોકોને નવી સુવિધાઓ માટે શુભકામના આપું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માન્ય. આજના આ ખાતમુહૂર્તના શુભ પ્રસંગે મંચ પર બિરાજમાન બાળકોના વાલા, વડીલોના વાલા, બાળકોના પ્યારા, યુવાનોની સાથે કામ કરતા એવા આપણા અડધી રાતનો હોકારો જીતુભાઈ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી છે, પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. હું બધી સભામાં કહેતો, કામની વાત તો જીતુભાઈ કરી દીધી એટલે કામની કાંઈ કહેતો નથી. હું ઘણી સભામાં કહેતો હોઉં છું કે ધારાસભ્ય છે એટલે મોટા નથી કે પ્રદેશ પ્રમુખ થઈ ગયા એટલે મોટા નથી, પણ
મેં તેઓની સાથે બહુ ઝાઝા વર્ષો કામ કર્યું છે. લગભગ 30 વર્ષ પહેલાં યુવાન વ્યવસ્થામાં પણ જ્યારે અમે વિરોધ પક્ષમાં હતા ત્યારે પણ જ્યારે એક સાથ પાડે જીતુભાઈ તો 500 યુવાનો ભેગા થઈ જાય એવી તાકાત ત્યારે પણ એ ધરાવતા હતા. અને ત્યારે પણ અમે એવું જોરદાર કાર્યક્રમ કરતા. તો જીતુભાઈની આગવી શૈલી એ આજે ભાવનગર પશ્ચિમમાં વિકાસની હરણફાળ ભરી રહી છે. ત્યારે આપણને હું તો માનું ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે ગર્વ થાય કે જે વિસ્તારમાંથી હું પણ ચૂંટણી લડ્યો છું તે ભાવનગર પશ્ચિમ અમુક વિસ્તાર તો એવા કે જ્યાં કંઈ જ સગવડ નહોતી, ત્યાં આજે હિલ ડ્રાઈવ જેવા, ઇસ્કોન જેવા રસ્તાઓ થઈ ચૂક્યા છે. લાઇટ, નળ, ગટર લાઇટ બધી જ સગવડ. કોર્પોરેશનને કરવું હોય તો બહુ ઝાઝા પૈસા જોવે, પણ નીચેથી તળિયેથી છેક સાંસદ સુધી, જેને કહેવાય ને શેરીથી સંસદ સુધી, જ્યારે એક જ સરકારની સત્તા છે ત્યારે સંકલનમાં રહીને જે ગ્રાન્ટ જોતી હોય ધારાસભ્ય આપે, જે ગ્રાન્ટ જોતી હોય સાંસદ સભ્ય આપે, ગુજરાત સરકાર આપે. ત્યારે ભાવનગર શહેર ખૂબ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે મને તેનું ખૂબ ગૌરવ છે કે આ બધા જ કાર્યમાં મને આવા વરિષ્ઠો જીતુભાઈ જેવા ધારાસભ્ય એકદમ એવું કહેતા હોય જે જોવે આપણે કામ કરવાનું, ક્વોલિટીમાં કામ કરવાનું, સારું કામ કરવાનું, લોકોની સાથે રહીને કામ કરવાનું. તો આવું કામ કરી રહેલા જીતુભાઈ વાઘાણીને અહીંથી એક બીજું પણ કહી દઉં, જીતુભાઈ ભૂલી ગયા. ભાવનગર શહેરનો જન્મદિવસ અખાત્રીજ 2 દિવસ આપણે ઉજવવાનો છે. કોઈ પણ દેશમાં કે કોઈ પણ આપણી દુનિયામાં ક્યાંય શહેરનો કોઈ જન્મદિવસ ઉજવતું હોય તો એકમાત્ર ભાવનગર શહેર જન્મદિવસ ઉજવે છે. અને એ જન્મદિવસનું હેન્ડલ વ્યવસ્થા, તમામ વ્યવસ્થા આપણા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી કરે છે. ખૂબ સારું મનોરંજન, જ્ઞાન સાથે, ભાવનગરની ઓળખ સાથે જન્મદિવસ ઉજવવામાં આવે છે. આપ સૌને એ કાર્યક્રમમાં પણ પધારવા પ્રથમ નાગરિક તરીકે તારીખ 29 અને 30 આપ સૌને આ જન્મદિવસમાં ઉત્સવમાં પધારવા ખૂબ સારા કલાકારો આવવાના છે. ખૂબ રોશની, બોર તળાવ એક વખત જોવા જેવી રોશની પણ કરતા હોય છે. તો પધારવા ભાવભર્યું આમંત્રણ છે. સૌ પધારજો. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. ભાવનગરના વિકાસની ઝાંખી સાથે આપણને સૌને માનનીય મેયરશ્રીનો આભાર વ્યક્ત કરી અને આભાર વિધિ માટે વિનંતી કરીશ વોર્ડના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ બોરીચાને આભાર વિધિ કરશે. એવા બ્લોકનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય આજના અધ્યક્ષ શ્રી ભરતભાઈ બારડ, આપણા લોકપ્રિય અને વહાલા આપણા ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણી, મોનાબેન પારેખ, અશોકભાઈ બારૈયા, જયદીપભાઈ, શૈલેષભાઈ, સૌ મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો, આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપણને જે નવી સુવિધા પૂરી પાડવાના છે એ કાર્યક્રમને આપણે દીપાયો એ બદલ હું હૃદયપૂર્વક આપણી સોસાયટી
અને તમામ ભાઈ બહેનો અને નાના બાળકો વતી હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય.